ધોરણ 4 વિષય પર્યાવરણ પ્રકરણ 7 રિયાની ટ્રેન મોડી પડી. હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી. અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો. ખડ ખડ ખડ. મેં મારી આંખો ખોલી. રિયા સૂતી હતી અને બારી પાસે બેઠેલી હતી. અચાનક ટ્રેન ચાલવાનો અવાજ કંઈક બદલાઈ ગયેલો લાગ્યો એને. ખડ 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 એવો અવાજ. તો એની આંખ ખુલી જાય છે. અનુમાન કરો કે એને શું જોયું હશે? તો રિયા કહે છે કે મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પસાર કરી રહી હતી. મમ્મીએ કહ્યું, આ નર્મદા નદીનો પુલ છે. આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો નર્મદા. તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું છે. નર્મદા નદીનું પાણી છે એ અલગ અલગ શહેરોમાં, ગામડાઓમાં પણ નહેર દ્વારા દૂર દૂર સુધી વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યું છે. થોડેક દૂર બીજા 2 પુલ પણ દેખાતા હતા. તેના પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા. પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. શું કહેવાય છે? ગોલ્ડન બ્રિજ. તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પરનો નવો બાંધેલો પુલ છે. તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ હતું. કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા જાળ પાથરીને બેઠેલા જોવા મળ્યા. પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી. રિયા જે ટ્રેનમાં મુસાફરી કરતી હતી અને એની ટ્રેન જે પુલ પરથી પસાર થઈ રહી હતી એ પુલ ખૂબ જ લાંબો હતો. તેથી રિયાને આ બધું જોવાની ખૂબ જ મજા આવી. પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. રિયાના પપ્પા રિયા અને એના ભાઈને કહે છે કે આપણે જ્યારે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન છે એ સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી મોટી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે. તે તમે જોવાનું ચૂકતા નહીં. તો વિદ્યાર્થીઓ, નકશાની મદદથી આપણે ગુજરાતની વિવિધ નદીઓનો પરિચય આપણે મેળવી શકીએ છીએ. સડક માર્ગ અને રેલવે માર્ગમાં પુલનું મહત્ત્વ શું છે એ આપણે આગળ જોઈશું. નદીઓના પાણીનો સંગ્રહ માટેના ડેમ વિશે પણ આપણે જાણીશું. બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી. ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. પવન પણ ખૂબ ઠંડો આવતો હતો. આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા. ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા. માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે. માટે અમે 8:25 કલાકે પહોંચવાના બદલે હવે 10:25 કલાકે પહોંચીશું. રિયાના મમ્મીના મોબાઈલ પર એના મામાનો ફોન આવે છે કે તમારી રેલવે સ્ટેશન લેવા આવવાના હતા. તો મમ્મીએ સમાચાર આપ્યા હતા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે. માટે અમે 8:25 કલાકે પહોંચવાના બદલે હવે 10:25 કલાકે પહોંચીશું. તમે પુલ જોયા છે? કયા કયા? હા, પુલ જોયા છે. તો અમારા શહેરમાંથી રેલવે ટ્રેન પસાર થાય છે. તેથી લોકો અને વાહનોની અવર જવર માટે ટ્રેનના રેલવે માર્ગની ઉપર પુલ બાંધેલો છે. તેના પર થઈને હું દરરોજ શાળાએ જાઉં છું. અમે અમારા કાકાને ઘરે અમદાવાદ ગયા હતા ત્યારે રસ્તામાં સિદ્ધપુર શહેરમાં સરસ્વતી નદી પર બાંધેલો પુલ જોયો
હતો તથા અમદાવાદમાં સાબરમતી નદી પર બાંધેલા વિવિધ પુલ જેવા કે રેલવેનો બ્રિજ, સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, લકડીયો પુલ એટલે કે એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજ વગેરે પુલ જોયા હતા. તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે, તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે વિચારીને લખો. તો અમારા વિસ્તારમાં બનાસ, સરસ્વતી, અર્જુની અને સીપુ નદીઓ આવેલી છે. એમાંથી બનાસ નદી પર ડીસાથી થરા જવાના રસ્તા પર પુલ બાંધેલો છે. તેનું નામ બનાસ પુલ છે. તથા સરસ્વતી નદી પર વડ ગામથી પીલુચા ગામ નજીક પુલ બાંધેલો છે. નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારો અને લખો. આપણે નદી પર પુલ કેમ બનાવીએ છીએ? તો નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. અવર જવરનો રસ્તો એમ કે નીકળતો હોય એ માટે પુલ બાંધવાની જરૂર પડે છે. નદીમાં ભારે માસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય, નદીમાં પૂર જેવી સ્થિતિ હોય, આ કારણે લોકોને નદીના એક છેડેથી બીજા છેડા પર જવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. આ સમસ્યાઓના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી પર પુલ બનાવવા પડે છે. તમે ક્યારેય પુલ પરથી પસાર થયા છો? ક્યાં? હા, અમે જ્યારે પાલનપુરથી અમદાવાદ મારા કાકાના ઘેર ગયા હતા ત્યારે સિદ્ધપુરથી ઊંઝા જતા સરસ્વતી નદીના પુલ પરથી અને અમદાવાદ જતા સાબરમતી નદીના પુલ પરથી પસાર થયા હતા. આ ઉપરાંત એકવાર પાલનપુર ડીસા જઈને થરાદ જતા હતા ત્યારે ડીસા પાસે બનાસ નદીના પુલ પરથી પણ પસાર થયા હતા. તમે પુલની આજુબાજુમાં શું જોયું? તમે જ્યારે પુલ પરથી પસાર થયા ત્યારે તમે જોયું જ હશે કે આજુબાજુમાં શું હોય છે. તો સિદ્ધપુરથી સરસ્વતી નદીના પુલ પરથી અમે પસાર થતાં નદી જોઈ. પુલની શરૂઆતમાં નદીની બાજુમાં થોડા ઝૂંપડા જોયા. દૂર નદીના કિનારે એક મોટું મંદિર જોયું અને સિદ્ધપુર શહેરનો નજારો પણ જોવા મળ્યો. બીજી બાજુ નદીના કિનારે ખેતરમાં લહેરાતો પાક પણ જોવા મળ્યો. આજુબાજુના વિસ્તારમાં લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? આપણે આગળ ભણી ગયા. તો રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. ઘડિયાળમાં 9 વાગ્યા છે. અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા. રેલમાર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. સુરત શહેર છે એ કયા ઉદ્યોગ માટે જાણીતું છે વિશ્વભરમાં? તો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું? અમદાવાદ. અને અમદાવાદ પછી બીજા નંબરનું સુરત. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી. પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર ખૂબ હતી. અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓએ પોતાની જેમ ધોતીની જેમ સાડી પહેરેલી હતી તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી.
કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ લાગતી હતી. પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા હોય છે. એટલે નોકરી ધંધા માટે ત્યાં રોકાયેલા હોય છે. સ્થાયી એટલે ત્યાં જ નોકરી ધંધો હોવાથી ત્યાં એમને રોકાવું પડે. એટલે કે વિવિધ રાજ્યોના લોકો અહીંયા વસતા હોય છે. જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. પપ્પા સૂતરફેણી અને ઘારી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. સુરતની પ્રખ્યાત મીઠાઈ કઈ છે? તો સૂતરફેણી અને ઘારી એ રિયાના પપ્પા લઈને આવ્યા. ટ્રેન 5 મિનિટ રોકાઈને ઉપડી. પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત વાપી આવશે. આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે. મમ્મીએ મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી. અમે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો. જે પણ સામાન એમને ટ્રેનમાં ગોઠવી દીધો હતો એ હવે યાદ કરીને બધો પાસે લઈ લીધો. મને અને હિમાક્ષને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે. એટલે કે હવે વાપી પહોંચવામાં આવી હતી, જ્યાં અમારે ઉતરવાનું હતું. મામાનો ફોન પણ આવી ગયો હતો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે. અમારી મુસાફરી લાંબી હતી, પણ મેં અને હિમાક્ષે ખૂબ જ મજા કરી. હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું. મામાના ઘરે પહોંચી બાકીનું લખીશ. રિયાએ અત્યાર સુધી જે પણ ટ્રેનમાં મુસાફરી કરી, જે પણ વિડીયોઝ લીધા, જે પણ સ્થળો જોયા, બધું જ એને ડાયરીમાં લખ્યું હતું. અને થોડું ઘણું બાકી હતું એ હવે એનું સ્ટેશન આવી ગયું એટલે એને બંધ કરી દીધું. એ હવે મામાના ઘરે પહોંચીને બાકીનું તે ત્યાં જઈને લખશે. 29 મે 10:25 ઘડિયાળમાં બતાવે છે. તમે કયા કયા શહેરો જોયા છે, ત્યાં તમે શું શું જોયું તે વિચારીને લખો. મેં સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, પાટણ અને વડોદરા શહેર જોયા છે. તો વિદ્યાર્થીઓ, તમે જે સ્થળો જોયા હોય તે તમારે અહીંયા લખવાના. સિદ્ધપુરમાં મેં રુદ્ર મહાલય, બિંદુ સરોવર અને કાર્તિકેય મંદિર, ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર, મહેસાણામાં દૂધસાગર ડેરી તથા વોટર પાર્ક, અમદાવાદમાં કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલય, નગીનાવાડી, રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, હટીસિંગના દેરા, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, સાયન્સ સિટી, સરખેજનો રોજો, નહેરુ બ્રિજ પાસે ફરતી હોટલ પતંગ, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, અને વડોદરામાં કમાટી બાગ, સયાજીરાવ મહેલ અને મ્યુઝિયમ વગેરે સ્થળો જોયા છે. તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે? વિચારો અને લખો. તમે ક્યાંય પણ બહાર જાઓ છો, કોઈ પણ સ્થળે ફરવા જાઓ છો, તો અલગ અલગ રાજ્યોના લોકો વસતા હોય છે. નોકરી ધંધા માટે આવીને વસેલા હોય છે. તો એ લોકો એમનો પહેરવેશ પહેરતા હોય છે. તો એ લોકોનો પોશાક તમે જોયો હશે. જેમાં ગુજરાતીમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ કે સાડી, ચણિયો અને કબજો પહેરે છે. પુરુષો પેન્ટ શર્ટ કે લેંઘો, પહેરણ અથવા ધોતિયું, જબ્બો પહેરે છે. કેટલાક લોકો માથા પર પાઘડી કે ટોપી પણ પહેરે છે. કચ્છ વિસ્તારની સ્ત્રીઓ મોટા ઘેરવાળો ઘાઘરો અને કબજો પહેરે છે. માથે ઓઢણી ઓઢે છે. પુરુષો નાડાવાળો છોણો, પહેરણ કે અંગરખું પહેરે છે, તેમજ માથે ટોપી, ફાળિયું કે પાઘડી પહેરે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના લોકોમાં સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરે છે. પુરુષો પહેરણ અને ધોતી પહેરે છે. માથે ટોપી પહેરે છે. પંજાબમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ, દુપટ્ટો પહેરે છે. પુરુષો પહેરણ, કોટી અને નીચે પાયજામો પહેરે છે. માથા ઉપર પાઘડી બાંધે છે.
તો તમિલનાડુના લોકોમાં સ્ત્રીઓ સાડી, કબજો અને ચણિયો પહેરે છે. પુરુષો પહેરણ અને નીચે લુંગી પ્રકારની સફેદ ધોતી પહેરે છે. આવી રીતે અલગ અલગ રાજ્યોના લોકો પોતાનો પહેરવેશ પહેરતા હોય છે. તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે? તમે ક્યાંય પણ બહાર જાઓ, ક્યાં આપણી આજુબાજુમાં પણ કોઈ આવીને વસેલા હોય છે બીજા રાજ્યના લોકો, તો એ લોકોને તમને બોલતા જોયા હશે. તો એ કઈ કઈ ભાષાની કઈ બોલી બોલતા હોય છે? જે સાંભળી હોય બોલી એ અહીંયા લખવાનું છે. તો હા, લખવાનું હિન્દી, અંગ્રેજી છે, બંગાળી કોઈ સાંભળી હોય, મરાઠી છે, ઉર્દુ, પંજાબી વગેરે ભાષાઓ અહીંયા લખાય. રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી? તો રિયાની ટ્રેન ગાંધીધામથી ઉપડી હતી. પછી સામખિયાળી, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી. પૃષ્ઠ 62 પર આપેલ સમયપત્રક પરથી રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હોય અને અહીં તેનો ઉલ્લેખ ન થયો હોય તેવા સ્ટેશનના નામ જણાવો. તો રિયાની મુસાફરીમાં ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હતી પરંતુ અહીં તેનો ઉલ્લેખ નથી તેમાં ભચાઉ, માળિયા મિયાણા, હળવદ, ધાંગધ્રા, વિરંગામ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર વગેરે રેલવે સ્ટેશન છે. આ બધા સ્થળોએ રેલવે સ્ટેશન આવેલા છે. તમારા તથા તમારી આસપાસના વિસ્તારના ગામ કે શહેરની વખણાતી વાનગી કે ચીજવસ્તુઓની યાદી બનાવો. જેમ કે સુરતની ઘારી, પાટણના પટોળા. એવી જ રીતે અહીંયા તમારે નીચે ગામ કે શહેરનું નામ લખવાનું છે. વખણાતી વાનગી હોય કે વખણાતી કોઈ ચીજવસ્તુ હોય એ અહીંયા લખવાની છે. તો પાલનપુર શહેર છે તો એમાં ચમચમ, શેકેલા માવાના પેંડા. વખણાતી ચીજવસ્તુમાં તો હીરા અને અત્તર. ડીસા, ટીકડી ભજીયા, ડીસાના ટીકડી ભજીયા વખણાય છે. અને વખણાતી ચીજવસ્તુ બીજું બટાકા. પાટણ શહેર તો એના વખણાતી વાનગી છે દેવડા. બીજી વખણાતી ચીજવસ્તુ છે પટોળા. ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે? ચર્ચા કરો. તો વિદ્યાર્થીઓ, જે સ્ટેશનથી ટ્રેન ઉપડતી હોય ત્યાંથી ટ્રેનના દરેક ડબ્બામાં પાણી ભરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ મુસાફરો ટોયલેટ અને બાથરૂમ તથા હાથ મોં ધોવા કરે છે. ટ્રેનમાં વીજળી માટે જનરેટરની વ્યવસ્થા હોય છે જેનાથી પંખા અને લાઇટ ચાલુ થાય છે. કેટલીક ટ્રેનમાં વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપર સળિયા જેવા વાયર લગાવી વીજળી મેળવી ટ્રેનની ઝડપ વધારી શકાય છે. આવી ટ્રેન ભારતના મોટા શહેરો વચ્ચે ખૂબ જ ઉપયોગી છે. અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો. સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ તમે સાથે લેશો? તમે ટ્રેનની મુસાફરી ન કરી હોય પણ કદાચ તમે ટ્રેનની મુસાફરી પછી ક્યારેય કરવાના હોય તો તમે વિચારશો તો ખરી જ ને કે અમે સાથે આ વસ્તુ લઈ જશું. તો કઈ કઈ વસ્તુઓ લેશો? હું ટ્રેનની લાંબી મુસાફરી પર જાઉં તો સમય પસાર કરવા માટે ઇન્ડોર રમતો જેવી કે સાપસીડી, ચેસ, લૂડો, પત્તા, કોડિયો, ચક્કા, વાર્તાની ચોપડીઓ, સ્વાધ્યાય બુક, છાપું, હેડફોન, પઝલ વગેરે વસ્તુઓ સાથે લઈશ. નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલ સેવકોને ઓળખો અને તેમના નામ લખો. તેઓ શું કામ કરે છે તેની ચર્ચા કરો. અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. પહેલું ચિત્ર છે હમાલ એટલે કે કુલી, જે લોકોનો માલ સામાન હેરફેર કરે છે. બીજું ચિત્ર છે ગાર્ડ.
ત્રીજું ચિત્ર છે એન્જિન ડ્રાઈવર. ચોથું છે ટિકિટ ચેકર. 5 રેલવે પોલીસ. 6 સફાઈ કામદાર. 7 ટિકિટ આપનાર. આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. તો આ ચિત્રમાં આપણે અહીંયા જોયું કે રેલવેના સેવકો છે. આ બધા રેલવેના સ્ટેશન પર રેલવેની અંદર કામ કરતા લોકો હોય છે. તો પાઠ ભણવાની ખૂબ મજા પડી ને. તો હવે પછીનો પાઠ આપણે જોઈશું.